ગુજરાતના 3 ભાજપના નેતાઓને રાજ્યપાલ બનાવવાની ચર્ચા શરૂ થઈ છે. કોને મળી શકે છે રાજ્યપાલ બનવાનો મોકો? કોણ છે એ 3 ભાજપના નેતાઓ જેમને હાલ રાજ્યપાલ બનાવવાની ચર્ચા ચાલી રહી છે? અમે તમને જણાવીશું એ 3 નેતાઓના નામ જેમને રાજ્યપાલ બનાવવાની હલચલ તેજ છે. તો બન્યા રહો વિડીયોના અંત સુધી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને લાઇક અને શેર કરો. અત્યાર સુધી ગુજરાતના લગભગ 13 નેતાઓ રાજ્યપાલ બની ચૂક્યા છે. નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના 3 નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. વજુભાઈ વાળાને 2014માં કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આનંદીબેન પટેલને 2019માં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. મંગુભાઈ પટેલને 2021માં મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આમાંથી વજુભાઈ વાળાનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. આનંદીબેન પટેલનો કાર્યકાળ 29 જુલાઈ 2024ના રોજ પૂરો થવાનો છે. મંગુભાઈ પટેલનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ હજુ લગભગ 2 વર્ષ સુધી ચાલુ રહે છે. સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. હાલમાં ગુજરાત ભાજપના 3 નેતાઓના નામ રાજ્યપાલ પદના ઉમેદવાર માટે ચર્ચામાં છે. જેમાં એક નામ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું છે, બીજું નામ નીતિનભાઈ પટેલનું અને ત્રીજું નામ વિજયભાઈ રૂપાણીનું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપના સિનિયર નેતા છે. ગુજરાતના તેઓ શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. અને તાજેતરની અંદર જ્યારે લોકસભાની 2024ની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજનો વિવાદ ઊભો થયો હતો, એ વિવાદનો ઉકેલ લાવવામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. નીતિનભાઈ પટેલને પણ રાજ્યપાલ બનાવવાની ચર્ચા છે. નીતિનભાઈ પટેલ પણ ગુજરાત ભાજપના સિનિયર નેતા છે. તેઓ કેબિનેટ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ રહેલા છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નીતિનભાઈ પટેલ તેમના વિશ્વાસુ હતા. નરેન્દ્ર મોદીની ગુજરાતની સરકારમાં તેમને કેબિનેટ મંત્રી પણ બનાવાયા હતા. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂકેલા છે. આનંદીબેન પટેલ પછી ગુજરાતના મુખ્યમંત્રી પદના દાવેદાર નીતિન પટેલ હતા, પરંતુ સંજોગવશાત તેઓને નાયબ મુખ્યમંત્રીના પદથી જ સંતોષ માનવો પડ્યો હતો. હવે ત્રીજું નામ વિજયભાઈ રૂપાણીનું છે. વિજયભાઈ રૂપાણીને ભાજપ રાજ્યપાલ બનાવી શકે છે. વિજયભાઈ રૂપાણી ગુજરાત ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. અત્યારે વિજયભાઈ રૂપાણી પંજાબના પ્રભારી તરીકે કાર્યરત છે. વિજયભાઈ રૂપાણી ભાજપના સંગઠન સાથે વર્ષોથી સંકળાયેલા છે. અમે તમને 3 નેતાઓના નામ જણાવ્યા, તેનામાંથી કોઈ પણ 2 નેતાઓને ભાજપ રાજ્યપાલ બનાવી શકે છે.